જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે રામ ભક્ત સબરી. બાળકો, તમને સબરી માતા ગમે છે ને? સબરી માતા યાદ આવતા આપણને શું યાદ આવે છે? સબરી માતાના મીઠા મીઠા બોર. તો બાળકો, આ સબરી ભીલ જાતિની કન્યા હતા. તેઓ બાળપણથી જ ભગવાનની ભક્તિ કરતા હતા. જ્યારે મોટા થયા ત્યારે એના માતા પિતાએ તેમના લગ્ન ગોઠવ્યા, પરંતુ સબરીને તો લગ્ન નહોતા કરવા. એને તો ભગવાનના રામનું નામ લેવું હતું અને એમના ભગવાનને ભજવા હતા. તેથી લગ્નના 2 દિવસ પહેલાં એક રાત્રે તે ઘર છોડીને નીકળી ગયા. પછી જંગલની અંદર પંપા સરોવરના કિનારે એને એક નાની એવી ઘાસની અને માટીની ઝૂંપડી બનાવી અને સબરી ત્યાં જ રહેવા લાગ્યા. એકવાર માતંગ ઋષિ ત્યાંથી નીકળ્યા અને સબરીને કહ્યું, સબરી, તું તો આખો દિવસ નિરંતર રામ નામનું સ્મરણ કરે છે. એક દિવસ રામ ભગવાન તારી ઝૂંપડીએ જરૂર આવશે અને જરૂર તારું કલ્યાણ કરશે. પછી તો સબરી નિરંતર રામ નામ જપવા લાગ્યા અને રામની રાહ જોવા લાગ્યા. રોજ સવારે વહેલા ઉઠી જાય અને એવું લાગે આજે મારા રામ ભગવાન આવશે. આખી ઝૂંપડી વાળી ચોખ્ખી સાફ કરી નાખે, આખા રસ્તા ઉપર ફૂલ પાથરે કે હમણાં મારા રામ આવશે. આખો દિવસ રામ નામનો જપ કરે અને આખો દિવસ રાહ જોવે. આવા ને આવા રોજે વર્ષો વીતી ગયા. સબરી રોજ ભગવાનની રાહ જોવે, રોજ એ દિવસો ચાલ્યા જાય. હવે તો સબરી વૃદ્ધ થઈ ગઈ હતી, પરંતુ રામજીના દર્શનની એટલી તાલાવેલી હતી. તેમને અતૂટ શ્રદ્ધા હતી કે એક દિવસ તો મારા રામ ભગવાન મને મળવા માટે જરૂર આવશે. અને 70 વર્ષ પછી એક દિવસ એક ઋષિએ આવી અને સબરીને સમાચાર આપ્યા કે માતા સબરી, આપે સાંભળ્યું છે શ્રી રામચંદ્ર ભગવાન પંપા સરોવર તરફ આવી રહ્યા છે. સબરીને તો આશ્ચર્ય થયું. શું વાત કરો છો? મારા પ્રભુ, મારા શ્રી રામ, મારા ભગવાન આવી રહ્યા છે. મારી વર્ષોની તપસ્યા સફળ થઈ આજે. લાવ, હું એમના સ્વાગત માટેની તૈયારી કરું. અને સબરી માતા તો આમ તેમ ઝૂંપડીમાં દોડવા લાગ્યા. એને ખબર ન પડતી કે હું શું કરું. પહેલાં ઝૂંપડી વાળું કે મારા રામ ભગવાનનું આસન તૈયાર કરું, એના માટે પાણીનો લોટો ભરી રાખું કે એના પગ ધોવા માટે ત્રાસ તૈયાર કરું. સબરી માતા તો તૈયારી કરવા લાગ્યા. સબરી રામચંદ્રજીના સ્વાગત માટે ફળ ફૂલ વીણવા લાગી. વાહ! પછી તો એને બોર જોયા કે અહીંયા તો સરસ મજાના પાકેલા ને મીઠા બોર છે. મારા રામને હું પ્રેમથી જમાડીશ. મધ મીઠા બોર જમી મારા રામ તો ખૂબ રાજી થઈ જશે. સબરી તો દરેકે દરેક બોર ચાખવા લાગી કે કોઈ બોર ખાટો તો નથી ને. મીઠા મીઠા બોર વીણી એને તો ટોપલી ભરી લીધી. પછી ઝૂંપડીએ પહોંચી અને સબરી તો રામની રાહ જોવા બેસી ગઈ. બેઠી બેઠી ભજન ગાવા લાગી. થોડી વારમાં તો ભગવાન શ્રી રામ પધાર્યા. માતા સબરી, આપની અપાર ભક્તિ જ અમને અહીંયા ખેંચી લાવી છે. પછી તો ભગવાનના દર્શન કર્યા અને રામ ભગવાનના દર્શન કરી અને સબરીની આંખો તો આંસુથી ધોવાઈ જતી હતી. ભગવાન, આપના દર્શનથી હું ધન્ય થઈ ગઈ. આપ મારી ઝૂંપડીએ પધારો, મને આપની સેવા કરવાનો લાભ આપો. પછી તો રામ લક્ષ્મણ સબરીની ઝૂંપડીએ પધાર્યા. સબરીએ તો એનું ભાવભીનું સ્વાગત કર્યું, સરસ મજાના આસને બેસાડ્યા, પીવા માટે પાણી આપ્યું, એમના પગ ધોયા. પ્રભુ રામને કહ્યું કે રામ ભગવાન, તમે અહીંયા આટલા દૂર સુધી આવ્યા છો તો તમને ભૂખ પણ લાગી હશે. માતા સબરી તો સરસ મજાના મીઠા મીઠા બોરની ટોપલી લઈ આવી અને રામ અને લક્ષ્મણ ભગવાનને આગળ ખાવા માટે રાખી દીધી. ભગવાન શ્રી રામે ભક્ત સબરીને દર્શનનું અપાર સુખ આપ્યું અને સેવાનો અમૂલ્ય ફાળો પણ આપ્યો. પછી સબરી તો, હે મારા રામ પ્રભુ, હવે તો તમે અહીંયા જ રહી જજો.
રામ કહેવા લાગ્યા કે માતા સબરી, અમારે તો હવે જવું પડશે. આ સાંભળી સબરી માતા તો રડવા લાગે છે અને રામના પગે પડી જાય છે કે હે મારા રામ પ્રભુ, આપ મને છોડીને ન જશો. આપના દર્શન વગર હું નહીં રહી શકું. તેમણે કહ્યું કે હે સબરી, આપના જેવા સાચા ભક્તોના હૃદયમાં હું સદાય રહ્યો છું. આપ જ્યારે મને યાદ કરશો ને ત્યારે તમારા હૃદયમાં તમે મારા દર્શન પામશો. પછી શ્રી રામ અને લક્ષ્મણે ત્યાંથી વિદાય લીધી અને સબરી તેને દૂર દૂર સુધી વળાવવા ગયા. એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે. સબરી માતાના મીઠા મીઠા બોર, એઠા બોર પણ ખાઈ ગયા હતા. આવા હતા ભક્ત ભાવીલા સબરી માતા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ.